જૈન મંદિર કે જામા મસ્જિદ? નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આ સવાલ જ્યારે પણ ઊભો થાય ત્યારે આપણા સૌને એક ચિંતા થાય કે ક્યાંક આ સવાલનો જવાબ જ્યારે મળશે ત્યારે કોઈકની લાગણી દુભાશે, પરંતુ ઘણી બધી વખત આ સવાલો ત્યારે પણ ઊભા કરવામાં આવે છે જ્યારે ખરેખર કોઈની લાગણી દુભાવવી હોય. ઘણી વખત જાણે જોઈને પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે. આપણા ભારત દેશમાં ઘણા બધા એવા હિન્દુ મંદિરો કે જે હિન્દુ મંદિરો પર ક્યારેક આ જમીનને લઈને વિવાદ થયો હોય, તો ક્યારેક એવી મસ્જિદો કે જેની નીચે ક્યાંક આપણને હિન્દુ મંદિરો હોવાના ઘણા બધા પુરાવાઓ મળ્યા હોય. તો આ પ્રકારના વિવાદો ભારત દેશમાં ઘણી જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક વિવાદ એ રીતનો સામે આવ્યો છે કે ભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદ છે, તેને લઈને હવે વિવાદ ઉભો થયો છે કે જે સમગ્ર મામલો સામે લાવવામાં આવ્યો છે. મસ્જિદની જમીન અને મૂળ માલિકી જે છે તેને લઈને ઘણા બધા અત્યારે વિવાદો સામે આવી રહ્યા છે. હિન્દુ દેવતાઓ અને જૈન તીર્થકારોની મૂર્તિઓ આ જમીન નીચેથી મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવા જ કિસ્સાઓ ઘણી જગ્યાથી સામે આવી ચૂક્યા છે કે જ્યારે હિન્દુ ધર્મની દેવી દેવતાઓની મૂર્તિઓ મળી આવતી હોય, જૈન મંદિરોની ક્યાંક કંઈક પુરાવાઓ મળી આવતા હોય છે, અને છતાં પણ એ જમીન ઉપર ક્યાંક મસ્જિદ હોય કે પછી અન્ય કોઈ બાંધકામ ઊભું કરવામાં આવ્યું હોય, તે પ્રકારનો ફરી એક કિસ્સો અહીંયા સામે આવી રહ્યો છે કે જેમાં હિન્દુ દેવતાઓ અને જૈન તીર્થકારોની મૂર્તિઓ હોવાનો દાવો ભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદ નીચેથી કરવામાં આવી રહ્યો છે. સ્થળ મૂળ મંદિર અથવા સમી વિહાર હોવાનું કહેવાય છે. મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ધાર્મિક સંગઠનો દ્વારા હવે સંરક્ષણની માંગ ઉઠી છે. ઐતિહાસિક તથ્યો સામે લાવવાની માંગ તેજ બની રહી છે. ખૂબ જ મોટો આ પ્રશ્ન છે કે શું ખરેખર આજે ભરૂચની આટલી જૂની જામા મસ્જિદ છે તે જમીન મૂળ જો જમીનની વાત કરીએ તો તેમાંથી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ મળી આવી હોય અને મંદિર તોડીને મસ્જિદ ઊભું કરવામાં આવ્યું હોય, તો આ કેટલું યોગ્ય? તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું. કઈ રીતે આ પુરાવાઓ સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સ્વામી મુક્તેશ્વરાનંદજી, જેઓ જિલ્લા મહામંત્રી છે અખિલ ભારતીય સંત સમિતિના, અને હાર્દિક હુંડિયા આપણી સાથે છે, જૈન અગ્રણી. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા હું સ્વામીજી સાથે શરૂઆત કરવા માંગીશ, કારણ કે આખી જે પોલ ખોલી હુઈ કરવામાં આવી છે કે જે પુરાવાઓની વાત કરવામાં આવી છે એમના દ્વારા, તેના વિશે જાણવા માંગીશ કે અચાનક જ ભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદ લઈને આ વિવાદ કઈ રીતે સામે આવ્યો છે, શું પુરાવાઓ મળી આવ્યા છે? સ્વામીજી નમસ્કાર, જય શ્રી રામ. સૌથી પહેલા તો હું આપના પ્રશ્નમાં કરેક્શન એવું કરીશ કે આ 700 વર્ષ છે ને એ આક્રાંતાઓથી લઈને છે. આ સ્થાનનું અસ્તિત્વ ઈસા પૂર્વનું એટલે લગભગ 2000 વર્ષનું આ સ્થાનનું એનું અસ્તિત્વ ધરાવે છે. 12મી સંવત 1200 તો હેમચંદ્ર આચાર્યજીના માધ્યમથી એ આમ્રભટ્ટના એક વ્યક્તિના માધ્યમથી આનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. એટલે આનું અસ્તિત્વ જે છે ને એ 2000 વર્ષ પૂર્ણ છે. આક્રાંતાઓ જે આક્રમણ કરીને જામા મસ્જિદમાં પરિવર્તિત કરી એ સમય 700 વર્ષ છે, એમાં એ વસ્તુ બિલકુલ સાચી છે. એટલે 700 વર્ષ પહેલા આ મંદિરને મસ્જિદ બનાવવામાં આવ્યું તોડીને? હા, એ જે બાકીના આક્રાંતાઓ કર્યું એ પણ અહીંયા એ જ થયું છે. આખા ભારતમાં જે થયું છે એ થયું છે. જી 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 તો હવે જે પુરાવા અત્યારે રજૂ કરવામાં આવી રહ્યા છે તેના વિશે વાત કરીશું. મસ્જિદની જમીન અને મૂળ માલિકી અંગે જે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે શું છે? એકચ્યુઅલી હજુ સુધી તો દાવાની પ્રક્રિયાઓ ખાલી સામે પક્ષે એટલે તથાકથિત મુસ્લિમોએ કરી છે, પણ મૂળભૂત આ વિષય દાવા કરતા છે કે ત્યાંના ચરિત્રને બદલવાની જે પ્રક્રિયા થઈ છે, જે ચરિત્ર 700 વર્ષ પહેલા આક્રાંતાઓએ બદલ્યું, એ ચરિત્ર હવે એના અનુયાયીના રૂપમાં કેટલાક લોકો આને જે માને છે, તો એ લોકો આજે એના ASIના ભારત સરકારની પ્રોપર્ટીના અંતર્ગત આવે છે, પુરાતત્વ વિભાગ અંતર્ગત આવે છે. તો એ અંતર્ગત આવવા પછી એના જે નીતિ નિયમો ત્યાં લાગુ થવા જોઈએ, એના દ્વારા જે સંરક્ષણનું સંચાલન થવાની જે પ્રક્રિયા આધારિત થવું જોઈએ, એને એ લોકો ઉપરવટ જઈ અને પોતાની ધરોહર માનીને, પોતાની બાપોતી માનીને આને પોતાની રીતે એક મસ્જિદમાં પરિવર્તિત કરવાનું એમનું ષડયંત્ર, ત્યાંની ચરિત્ર બદલવાની પ્રક્રિયા, આંતરિક સુધારો વધારો કરવાની પ્રક્રિયા, ત્યાં મસ્જિદો અનુકૂળ સુવિધાઓ ઊભી કરવાની પ્રક્રિયા, આસપાસના પ્રોહિબિટેડ વિસ્તારની અંદર પોતાના અનુકૂળ ત્યાં આગળ જે કંઈ પણ નિયમ વિરુદ્ધ મકાનો અને પોતાની અનુકૂળતા ઊભી કરવાની પ્રક્રિયા, આ બધું જ ત્યાં એ નિયમ વિરુદ્ધ ASIની ગાઈડલાઈન્સ વિરુદ્ધ થયું છે. સ્વામીજી, આ કેટલા સમયથી થઈ રહ્યું છે?
આની પ્રક્રિયા એ કોઈ એક દિવસ નક્કી થાય એવું નથી કે આ હમ. દિવસથી થઈ રહ્યું છે. હમ. જેમ આપ ક્યારથી સમજદાર થયા એનું કોઈ નિશ્ચિત સમય નથી, હમ. એમ આ સ્થાનની પણ પ્રક્રિયા એવી છે કે આ ક્યારથી શરૂઆત થઈ, પણ મૂળભૂત આની પાછળ એક લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલી આવી છે. પણ આપણે જ્યારે એની અંદર વિચાર કર્યો, એનું અધ્યયન કર્યું, ચિંતન કર્યું, ત્યાર પછી ખબર પડી કે મૂળભૂત આના જે વ્યવસ્થા જે છે એ ભારત સરકારની પ્રોપર્ટીનો ભાગ છે. સંચાલન ભારત સરકાર પુરાતત્વ વિભાગના અંતર્ગત આવે છે, એટલા નિયમો ત્યાં એ લાગુ પડે, અને એ નિયમો લાગુ પડે છે તેનું એનાથી વિપરીત ત્યાં આગળ જયારે દર્શન થયું, ત્યાં જોવાનું થયું, ત્યારે ખબર પડી છે આપણને. એટલે છેલ્લા 2.5-3 વર્ષથી અમે આની પર અધ્યયન ચિંતન કરીને આ બધી વસ્તુઓને સમાજની ઓકે. સામે અને મૂળ સ્વરૂપમાં લાવવા માટેનો પ્રયત્ન ચાલુ કર્યો. જી 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 ઓકે હાર્દિકભાઈ, શું છે સમગ્ર વાત, પહેલા આપણે તેને સમજી લઈએ કે સ્વામીજી આપણને સમજાવ્યું ચોક્કસથી આ પ્રકારનું ષડયંત્ર હોય તેને સામે લાવવું ખૂબ જ જરૂરી છે. ને આમ તો ધીમે ધીમે ક્યાંક હિન્દુ ધર્મ જે છે તે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે કે જો આ જ રીતે વારંવાર ષડયંત્ર અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે અને મંદિરો તોડીને મસ્જિદ બનાવવામાં આવશે તો આ કેટલું યોગ્ય કહી શકાય છે, ને શું છે આ સમગ્ર વિવાદ? વિશ્વની અંદર સૌથી એમ કહેવાય કે જૂનો ધર્મ જૈન ધર્મ છે. હિન્દુ ધર્મની પણ આ એક સંસ્કૃતિનો જ ધર્મ છે. પહેલા તો હું સ્વામી લુપ્તાનંદજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે એમણે એક સત્ય વસ્તુ સમાજની સામે લાવી. પિનલ, વાત એવી છે, આ કોઈ વિવાદ નથી. પિનલ, જોવા જઈએ તો આપણે આ જે સત્ય વસ્તુ હતી કે ભાઈ આ મંદિર હતું, સ્વામીજી એને સિદ્ધ કરી બતાવ્યું ભાઈ આ મંદિર હતું. આજે ઘણા બધા દેશની અંદર એવા મંદિરો છે કે જેની ઉપર આ લોકોએ મુસ્લિમ શાસન જ્યારે આપણા દેશમાં રાજ કરતું હતું ત્યારે એ લોકોએ ઘણા બધા મંદિરોને મસ્જિદમાં રૂપાંતર કરી દીધા. અને આપણે જોઈએ છીએ આજે એડવોકેટ વિષ્ણુ જૈન છે, આવા બધા વકીલો એ સમાજ માટે લડી રહ્યા છે અને સાચી સંસ્કૃતિ શું છે એ દુનિયાની સમક્ષ લઈ રહ્યા છે. એવું જ સુંદર કામ લુપ્તાનંદજી મહારાજ સાહેબ સ્વામીજીએ કર્યું છે. આ જૈન મંદિર અત્યારે લગભગ 600 વર્ષ પહેલા કોઈ મુસ્લિમ શાસકે આને આવીને મસ્જિદ બનાવી દીધી અને ખરેખર અંદરથી એ જૈન મંદિર છે. તો મારી તો ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે, જલ્દીથી જલ્દી મુસ્લિમ ભાઈઓને બોલાવીને કહેવું જોઈએ કે ભાઈ જો આ અહીંયા જૈન મંદિર હતું, તમે આ મસ્જિદની પ્રક્રિયા અહીંયા બંધ કરો. અને મારી મુસ્લિમ ભાઈઓને પણ નમ્ર વિનંતી છે કે આ દેશની અંદર જેટલા મસ્જિદ, જો હિન્દુ મંદિર જૈન મંદિર નીકળતા હોય તો તમારે હિન્દુ ભાઈઓને પ્રેમથી આપી દેવા જોઈએ. અને જ્યાં તમને એમ લાગતું હોય હજી કોઈ મસ્જિદને અમે હિન્દુ મંદિર બનાવ્યું હોય યા કોઈ જૈન મંદિર બનાવ્યું હોય તો તેઓ દાવો કરે તો અમે એમને પાછા આપી દઈશું. કારણ કે આ એક વિરોધાભાસ જે પેદા થાય કોઈ બી સારી વસ્તુ માટે નહીં થવો જોઈએ. જૈનનું મંદિર હતું, જૈનોને સોંપી દેવું જોઈએ. મુસ્લિમ ભાઈએ થોડું મોટું દિલ રાખવું જોઈએ, કારણ કે આ મંદિર હતું જ નહીં. અરે મસ્જિદ હતી જ નહીં, આ મંદિર હતું. તો મંદિરને મંદિરમાં આપવામાં મુસ્લિમ ભાઈઓને કોઈ વાંધો આવવો ન જોઈએ. સ્વામી લુપ્તાનંદજી 3 વર્ષથી આ મુક્તાનંદજી મહારાજ સાહેબ જે મહેનત કરી રહ્યા સ્વામીજી, એમની મહેનતને સરકારે સપોર્ટ કરવો જોઈએ, સાચી વાત બહાર લાવવી જોઈએ. કારણ કે કોર્ટના ઝઘડાની અંદર અથવા એકબીજા આપણે લડશું કરશું તો આનો કોઈ નિકાલ આવવો થોડો મુશ્કેલ છે. એના કરતા બેટર મુસ્લિમ ભાઈઓને આપણી જીટીપીએલ થ્રુ વિનંતી છે કે આ જૈન મંદિર હતું તો જૈનોને સોંપીને એક સરસ મજાનું ઉદાહરણ દુનિયામાં પેશ કરે કે હિન્દુ ભાઈ મુસ્લિમ ભાઈ આપણે બધા ભાઈઓ છે. લાગે છે પણ આપને સ્વામીજી કે આટલી સરળતાથી આ બાબત શક્ય છે? સ્વામીજી આટલા વર્ષોથી આ પ્રયાસ કરી રહ્યા છે, કદાચ શાંતિથી પણ વાત તો કરવામાં આવી જ હશે, ઘણી વખત કહેવામાં આવ્યું હશે, પણ શું આટલી સરળતાથી આ વાત કરીને શક્ય બની શકે છે સ્વામીજી? હું આપનું નામ ભૂલી ગયો, આપણા પેનલિસ્ટ જે છે જી હાર્દિકભાઈ. સજ્જનતાની વાત કરવી, સજ્જનતાનો વ્યવહાર કરવો એ સનાતન ધર્મના તમામ જે અનુયાયીઓ અને એની સાથે સંકળાયેલા તમામ સંસ્કારના લોકોનો એક સ્વાભાવિક સંસ્કાર છે. પણ ક્યાંક ને ક્યાંક આ વાત એ સામે સજ્જનતાની વાત હોય ત્યાં શક્ય છે. એક વસ્તુ તમને કહું, એક સ્પષ્ટતા કહેવા માંગુ કે આ મુસ્લિમ અધિકારનો ભાગ નથી, આ મુસ્લિમ પ્રોપર્ટી નથી. એટલે એ તમે પહેલા પોતાના જે એમાં સમજથી થોડું ક્લિયર કરી લો. આ ભારત સરકારની પ્રોપર્ટી છે. ઓકે, ભારત સરકારની પ્રોપર્ટી, ઓન પેપર ભારત સરકારની પ્રોપર્ટી છે.
અને ભારત સરકારની પ્રોપર્ટી પર મુસ્લિમોએ આજે એને અતિક્રમણ કરવાની મનોસ્થિતિમાં ત્યાં એ પોતાની અભિવ્યક્તિ કરે છે. એટલે જે માંગવાની વાત કે એને મૂળ સ્વરૂપમાં લાવવાની વાત કે એનું સંરક્ષણ થવાની વાત, એનો અધિકાર મુસ્લિમ સમાજનો નથી. એની કરવાની સત્તા અથવા તો એની જે કંઈ પણ વાત એ ભારત સરકારના પુરાતત્વ વિભાગ સાથે છે. બહુ બઢિયા. એટલે આપણે કહેવાય ને, મેં પહેલે દિવસથી આ વિષયની અંદર મુસ્લિમોને આનો પાર્ટ માન્યો જ નથી. ઓકે. ઓકે, તો હવે હાર્દિકભાઈ કારણ કે માલિક સ્વામીજીની વાત નથી એ. કારણ કે માલિક એના નથી. પર મને એક સવાલ એવો પણ આવે છે કે ચલો આપણે તમામ ધાર્મિક લાગણીઓની વાત અત્યારે બાજુમાં મૂકીએ, પણ પ્રેક્ટિકલ એક વાત પણ કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ જમીન હોય ને તો વર્ષો સુધી એના ઉપર કોઈને જો રહેવા દેવામાં આવે ને, મકાન પણ એવું હોય છે કે એટલા માટે લોકો છે ને વર્ષો થઈ જાય ને એટલે તરત જ જે ભાડું જેને ભાડે આપવામાં આવ્યું હોય ને એ બદલે, કે કોઈ કબજો ના કરી લે. હવે અહીંયા વાત એવી છે કે વર્ષો સુધી એ જે લોકો ને આપણે આ રીતે ક્યાંક એમને રોકીએ નહીં ને, ત્યારે આ એક કબજો થઈ જાય છે. ત્યાં આપણે પછી એક કાયદાકીય લડત પણ નથી આપી શકતા. જી હાર્દિકભાઈ. સ્વામીજીએ બહુ મસ્ત સારી વાત કરી કે આ વાત 2000 વર્ષ જૂની છે. હવે આ લોકો 700 વર્ષથી કબજો જમાઈને બેઠા હોય તો 1300 વર્ષ સુધી કબજો અમારો હતો. તો અત્યારે તો સ્વામીજીનું કહેવું એમ છે કે આ ભારત સરકારની પ્રોપર્ટી છે, તો આપણે ભારત સરકારને જ વિનંતી કરીએ કે ભાઈ આ જૈન મંદિર હતું, હિન્દુઓની એક સંસ્કૃતિનું મંદિર હતું, તો ભારત સરકાર જલ્દી ડિસિઝન લે અને તરત આ મંદિરને મંદિર કહીને જાહેર કરે, તો કોઈને કંઈ કહેવાની જરૂર જ નથી. સ્વામીજીએ ખરેખર સરસ મજાની વાત કરી. અને ભારત સરકારની જો પ્રોપર્ટી હોય, આપણે હાર્દિકભાઈ સ્વામીજી સાથે આપણે વાત કરીએ કે સ્વામીજી આપે સરકાર સમક્ષ રજૂઆત કરી છે ખરી? સરકારની કોઈ પ્રતિક્રિયા આવી રહી છે? કારણ કે આપે કહ્યું કે જે આ જમીન છે એ સરકારની છે, તો આ તો પૂરેપૂરો હક છે સરકારને જે કંઈ પણ એમની મરજી હોય તે પણ કરવાનો, જે નિર્ણય લેવાનો. તો આ વાતની રજૂઆત સરકારને કરવામાં આવી છે. બિલકુલ. પહેલા દિવસથી લઈ અને ગઈકાલ સુધીના કાર્યક્રમ સુધી આપણી એક જ માંગ, એક જ વિષય છે કે આ સનાતન ધર્મ અંતર્ગત આવનાર જૈન ધરોહર છે અને આગળ જતા શ્રી ચક્રધર સ્વામીના જન્મસ્થાનના રૂપમાં પણ એ પ્રસ્થાપિત થઈ. આગળ જતા આક્રાંતોએ આને જ્યારે પરિવર્તિત કરી અને તથાકથિત જામા મસ્જિદમાં એનું નામ આપ્યું, પરંતુ 1909 થી આ સ્થાન એ ભારત સરકારની પુરાતત્વ વિભાગ અંતર્ગત જ્યારે આવે છે, એના નીતિ નિયમો એની સાથે લાગુ પડે છે. અને બીજી વસ્તુ હાર્દિકભાઈ અને પિનલબેન, હું આની અંદર એક બીજો સુધારો એ કરીશ, 700 વર્ષનો કબજાની વિષય જ નથી. જ્યોર્જ બર્ગીસ, જે ઐતિહાસિક બ્રિટિશ ઐતિહાસિક કહી શકાય કે રિસર્ચરના રૂપમાં એમણે જે એની પર ખૂબ વિસ્તારથી આને 1896 જે પુસ્તક લખી છે, એના ડ્રોઈંગ્સ છે, એના તમામ પ્રકારના અહેવાલ જે તે સમયે લખ્યા છે, એની અંદર એને સ્પષ્ટ કર્યું છે કે આ એક ખંડેરના રૂપમાં હતું. ત્યાં એ વખતે બિલકુલ જેમ પેલું કે આર્મી, જે બ્રિટિશ આર્મી ત્યાં કેટલીક જગ્યા પર રહેતી હતી અને ત્યાં ભોજન બનાવતી હતી. એના કારણે ત્યાંની જે કંઈ પણ અવસ્થા એ બિલકુલ બ્લેક સ્થિતિ થઈ ગઈ હતી ધુમાડાને એના કારણે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારના ધાર્મિક પ્રવૃત્તિ આ 1896 સુધીની પ્રક્રિયામાં નથી જોવામાં આવી. અને 1909 એટલે ખાલી 13 વર્ષની અંદર, એ વખતે પણ બ્રિટિશ શાસન હતું, કોઈ શાસન બીજું નતું બદલાયું. 1909 જયારે પુરાતત્વ વિભાગ અંતર્ગત લેવામાં આવે છે, તો એવી કયા પરિવર્તનો બતાવવાની વાત છે કે જે આગળથી વર્ષોથી અમે આ કરતા આવ્યા છે એ વાત કરતા હોય? એક લેખિત પ્રમાણ તો બતાવે કોઈ. ઓકે સ્વામીજી, હવે મને અહીંયા પુરાવાઓની પણ વાત કરી છે. દરેક વસ્તુ ઉપદ્રવના માનસિકતાથી ક્યાંક ને ક્યાંક કબજો કરવાની મનોદશામાં છે, એટલે સમાજ ક્યાંક ખંડન નથી કરતું. હા જી, એ જ વાત છે કે આ જે માનસિકતા એ છે, વર્ષો સુધી એના ઉપર કોઈ પણ પ્રકારનો કોઈ સવાલ ઉઠાવવામાં નથી આવ્યો. આપે કહ્યું 2-3 વર્ષથી આ પ્રયાસ છે, પણ 700 વર્ષથી જયારે કોઈ આવું કરતું હોય ને પછી એની માટે બહુ જલ્દી અવાજ ઉઠાવવો તો જોઈએ એ છે. પણ ચલો, જયારે વાત મોડેથી પણ શરૂ કરવામાં આવી છે, પણ સચ જે છે, સચ્ચાઈ જે છે, તેના ઉપર ચોક્કસથી કામ થવું જોઈએ. હવે મને પુરાવાઓની વાત કરવી છે. સ્વામીજી, શું કયા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે? હિન્દુ દેવતાઓ અને જૈન તીર્થંકરોની મૂર્તિઓ હોવાનો જે દાવો કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? જો કાયદાકીય પણ વાત કરવામાં આવે, સરકારની આ જમીન છે, મંદિર હતું, આ પ્રકારના કેવા પ્રકારના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે? એક અત્યાર સુધી અમારા દ્વારા, આપણે જે સમિતિ દ્વારા આ વિષય પર જે કામ થયું છે,
એની અંદર એક મુદ્દાનો કાર્યક્રમ એટલો છે, ગઈકાલ સુધી પણ એ કાર્યક્રમ યથાસ્થાને એટલો છે કે આ સ્થાન એ પુરાતત્વ વિભાગના અંતર્ગત જ્યારે આવે છે તો એના નીતિ નિયમોનું ત્યાં પાલન થાય, જે ત્યાં સંપૂર્ણપણે ભંગ થયું અને થતું આવ્યું છે. તો એ જ ઉદ્દેશથી સૌથી પહેલાની વાત છે. અને રહી વાત પુરાવાના સંદર્ભમાં, પુરાવા ત્યારે રજૂ કરવાના છે કે જ્યારે અમે એને પૂજાના અધિકારના રૂપમાં કોઈ માંગ થાય છે, જ્યારે એને મંદિરના ઘોષણા કરવાના રૂપમાં માંગ થાય છે, ત્યારે એને પ્રમાણિત કરવાનો વિષય આવે છે. પ્રમાણિત બે પ્રકારે થાય છે, એક ઐતિહાસિક તથ્યોના આધારે અને એક જે તે સ્ટ્રક્ચરના એના સ્ટ્રક્ચર રૂપના આધારે. તો સ્ટ્રક્ચરના રૂપમાં આંધળા માણસને ત્યાં મોકલી દો, એ સ્પષ્ટથી પણ કહી શકશે કે આ ક્યાંક કોઈક મંદિરનું સ્ટ્રક્ચર લાગે છે. અને ઇતિહાસ પણ એને એ જ પ્રકારે અત્યારે ભલે અધૂરો અને આક્રાંતાઓ પછીનો ઇતિહાસની વાત કરવામાં આવી હોય તેમ છતાં પણ એમાં એ વાત સ્પષ્ટ થાય છે કે જે આ સ્થાન એ હિન્દુ અને જૈન મંદિરોને તોડીને બનાવવામાં આવેલું આ સ્ટ્રક્ચર છે. જી બિલકુલ હાર્દિકભાઈ, આ પ્રકારની માનસિકતા ઘણા વર્ષોથી ઘણી અલગ અલગ જગ્યાઓ પર આપણે જોતા આવ્યા છે. આ એક વધુ એક મંદિરની વાત છે, પરંતુ એ પહેલા પણ આપણે જોયું છે હિન્દુ મંદિર, જૈન મંદિરો જેના પુરાવાઓ મળતા આવ્યા હોય છે અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોય તેવું પહેલા ઘણી જગ્યાઓ પર થયેલું આપણને જોવા મળ્યું છે. આ ક્યાંક ને ક્યાંક હજી પણ જો એના માટે અવાજ ના ઉઠાવવામાં આવે તો સનાતન ધર્મ માટે આ ખતરો છે. હાર્દિકભાઈ, સનાતન ધર્મ હવે ખરેખર જાગૃત થઈ ચુક્યો છે. આજે દેખો, જૈન જ્યાં મંદિર હતું ત્યાં એક અજૈન સ્વામી મુક્તાનંદજી સ્વામીજી આખી આ જે ધરોહરને દુનિયાની સમક્ષ રજૂ કરી. તો આપણે બધા હિન્દુસ્તાનના હિન્દુઓ તો એક જ છીએ. આવા ઘણા બધા પુરાવો આપણને અત્યારે મળી રહ્યા છે. ઘણી બધી મસ્જિદો જે જૈન મંદિરો હતા, હિન્દુ મંદિરો હતા, આપણને અત્યારે પુરાતત્વ ખાતાએ, ભારત સરકારે, નરેન્દ્ર મોદીજીની સરકારને મારી એક જ વિનંતી છે કે જેટલા પણ આપણા મંદિરો હતા જેને મસ્જિદોમાં રૂપાંતર કર્યા છે, કે પુરાતત્વ ખાતાના હાથમાં છે, તેને જલ્દીથી જલ્દી એવી કોઈ કમિટી બનાવે કે જો મંદિર હોય તો મંદિર આપી દે, મસ્જિદ હોય તો મંદિર આપી દે. મારા ભારતના તમામ મુસ્લિમ ભાઈઓને મારી બે જોડી વિનંતી છે કે આપણા જેટલા મસ્જિદો તમને એમ લાગતું હોય કે મંદિરો તોડીને બનાવ્યા છે તો તમે લઈ લો, જેટલા મંદિરો છે જે મસ્જિદ તોડીને બન્યા છે તે લઈ લો, પણ હવે આ ઝઘડો ખતમ કરો. સ્વામી મુક્તાનંદજી સ્વામીજીએ જે પુરાવા રજૂ કર્યા, તો એ પૂરા મારા હિસાબથી તો લગભગ પૂરા કાફી છે. અને હજી પણ એમની પાસે ઘણા બધા એવા પુરાવાઓ છે. તો ગુજરાત સરકાર પણ જો ધારે તો આનો નિકાલ જલ્દીથી આવી શકે એમ છે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે આવા તો ઘણા બધા હાર્દિકભાઈ, સ્વામીજી જે પ્રકારે કહી રહ્યા છે ને, આપણે પણ જોયું છે સ્ટ્રક્ચર પરથી જ એક અંદાજો આવે છે કે આ એક હિન્દુ મંદિર, જૈન મંદિર હોય તેવું સ્ટ્રક્ચર પરથી જ ખબર પડી રહી છે. તમે જુઓ પિનલ, ઘણા મુસ્લિમ શાસકોના રાજમાં આપણા ઘણા બધા હિન્દુ મંદિરો તોડીને, જૈન મંદિરો તોડીને લોકોએ મસ્જિદ બનાવી છે. એ તો આજના કોઈ પણ મુસ્લિમ બુદ્ધિશાળી જે મુસ્લિમ, જે ભારતીય મુસ્લિમ હશે તે કબૂલ કરશે, અને એ પણ કબૂલ કરશે કે ભાઈ તોડીને બનેલું છે. અને અંદર જે રીતે સ્વામી મુક્તાનંદજીએ જે વિડીયો બહાર પાડી છે એમાં તો ખુલ્લું દેખાય છે કે આ જૈન મંદિર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે સ્વામીજી, હવે આગળ શું? ચલો, આ વર્ષોથી ચાલતી આવતી તો આ લડાઈ છે, એની સતત 2-3 વર્ષથી આપ મુદ્દો પણ ઉઠાવી રહ્યા છો. મંદિર તોડીને મસ્જિદ બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઐતિહાસિક તથ્યો સામે લાવવાની માંગ પણ થઈ રહી છે. સરકારને પણ રજૂઆત કરી છે. મૂળ જમીન સરકારની છે તેવું કહેવાઈ રહ્યું છે, પુરાતત્વ વિભાગની છે, પણ આ લોકો 700 વર્ષથી ચલાવી રહ્યા છે પોતાનું જે કંઈ પણ એમનું છે, જે જામા મસ્જિદ નહીં પ્રમાણે જ ત્યાં બધું જ થતું જોવા મળી રહ્યું છે. તો હવે શું લાગે છે કે આગળ શું થઈ શકશે આમાં? સૌથી સરળ અને જે સીધી વાત કરીએ તો એટલી જ છે કે આપણે ત્યાં કહ્યું છે જાગ્યા ત્યાંથી સવાર. જ્યારે આપણી અંદર ચાહે વિચારનું જાગરણ હોય, ચાહે પુરુષાર્થનું જાગરણ હોય, એ જાગરણ થવાની પ્રક્રિયા એ કોઈ પણ પરિવર્તન માટે જરૂરી છે. અને આ પ્રક્રિયામાં સૌથી પહેલો પાર્ટ હતો સમાજનું જાગરણ. મુક્તાનંદ સ્વામીને આ સ્થાન જોઈએ છે એ વિષય નથી, પરંતુ આ સ્થાનનું આસ્થાનું માધ્યમ
કે અન્ય કોઈ સંસ્કૃતિ કે પરંપરાનું જે માધ્યમ છે એ વ્યક્તિ, એ સમાજ, એ વ્યવસ્થા એ અત્યારે નિંદ્રા અવસ્થામાં હતો. તો એ નિંદ્રામાંથી એને જાગરણ કરવું અને જાગરણ કરીને એને એ દિશા તરફ પુરુષાર્થ માટે પ્રયાણ કરવું એ પહેલું જી. સ્ટેપ હતું. અને જે બીજું સ્ટેપ છે કે જે સંવિધાને એક વ્યવસ્થા આપી છે આપણને, અને એ વ્યવસ્થા અંતર્ગત કોઈ પણ વસ્તુને પ્રમાણિત કરવા માટે એક જે તે કાગળના એવિડન્સ છે, ક્યાંક ઇતિહાસના એવિડન્સ છે, કેટલાક પ્રત્યક્ષ એવિડન્સ છે. આવા તમામ પ્રકારના એવિડન્સના આધારે જે નિયમો અનુસાર કાયદાની વ્યાખ્યામાં, એટલે કોઈ વસ્તુ જ્યારે પ્રોપર્ટીના સંદર્ભમાં જાય છે ત્યારે એને કોઈ જે તે સંસ્થા, એટલે આને પુરાતત્વ વિભાગ કોઈને આપી નહીં શકે. એનું સંરક્ષણ અને સંચાલન કરવાનું એની પાસે દાયિત્વ છે. તો આપણી અપીલ પહેલા એટલે જ એના પાસે હતી કે એનું સંરક્ષણ અને સંચાલન, એનું જે કંઈ પણ ધરોહર છે એ સાચા રૂપમાં સચવાયેલું રહે, એનું નિયમનું પાલન કરાવે. જી બિલકુલ બિલકુલ બિલકુલ. જ્યારે આપણે એને મેળવવાની પ્રક્રિયા છે ત્યારે એની કોર્ટ મેટરમાં જાય છે અને કોર્ટ ન્યાયાલય નિર્ણય કરે છે તથ્યાત્મક સ્થિતિના આધારે, એવિડન્સ બેઝના આધારે, કે કેવી રીતે આ મૂળભૂત આ રૂપમાં છે કે આ રૂપમાં છે. જી બિલકુલ. જો આપણે એ જ ભારતમાં જેટલી પણ મસ્જિદો છે, હા જી 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 સ્વામીજી, ભારતમાં જેટલી પણ મસ્જિદો છે, બધી જ મસ્જિદો પર કોઈ દાવો નથી કરી રહ્યા કે બધી જ મસ્જિદો પર કોઈ પ્રશ્ન ચિહ્ન નથી આપવામાં આવી રહ્યા. જ્યાં આગળ મૂળભૂત આપણને પુરાવાઓ મળી રહ્યા છે ત્યાંના જ આ દાવાઓ થઈ રહ્યા છે. હાર્દિકભાઈ, ખૂબ જ ઝડપથી કઈ રીતે આ બાબતમાં ન્યાય મળી શકશે? હાર્દિકભાઈ. નહીં, આપણે પેનલ કહ્યું કે 700 વર્ષથી એ લોકો છે, અને આ મસ્જિદ તો લગભગ 2000 વર્ષ પહેલા આપણા હિન્દુ મંદિરો હતા. તો 700 વર્ષનો દાવો એમનો સારો કે આપણે તો 1300 વર્ષથી એ જગ્યાના આપણે માલિક હતા. આ તો મુસ્લિમ શાસકનું રાજ આવ્યું ત્યારે એ લોકો આ ટાઈપનું પગલું ભર્યું. જી બિલકુલ. જી 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 જી. તો આની માટે ચોક્કસથી લડત તો કરવી જ પડશે ને તેની સાથે તમામ સનાતન ધર્મ ને મળીને, અને તેની સાથે જે પ્રકારે સ્વામીજીએ વાત કરી, સ્વામી મુક્તેશ્વરાનંદજી જેઓ અત્યારે તમામ વિગતો પણ રજૂ કરી રહ્યા છે. પૂર્વ વિભાગની આ જમીન છે, સરકારને રજૂઆત કરવામાં આવે ને સરકાર આ બાબત ઉપર વિચારણા કરે તેવી આશા આપણે રાખીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. સ્વામીજી, હાર્દિકજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જી, ચોક્કસથી તમામ એ લોકો કે જે લોકોની હિન્દુ ધર્મની, જૈન ધર્મની જે લાગણીઓ દુભાવી હોય તેવા લોકો અત્યારે સ્વામીજીની સાથે જ હશે, પરંતુ વાત એ છે કે આપણા ભારત દેશમાં બધી જ બાબતો કાયદાકીય લડત ઉપર નિર્ભર કરતી હોય છે, અને એટલા જ માટે અહીંયા તો પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે. ચોક્કસથી આશા રાખીએ છીએ કે આવું જ્યાં પણ થતું હોય કે કોઈ પણ હિન્દુ ધર્મ નું મંદિર કે જૈન ધર્મનું મંદિર હોય, તે મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોય કે કોઈ પણ બાંધકામ કરવામાં આવ્યું તેના પુરાવા મળી રહ્યા હોય તો ચોક્કસથી આ બાબતને ન્યાય મળવું જોઈએ. અને એની સાથે સાથે હું એ પણ કહીશ કે જે પ્રકારે હાર્દિકભાઈ હું કહું કે જો ક્યાંક મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવ્યું હોય તો તેના વિશે પણ ચર્ચા થાય ને તેમાં પણ ન્યાય મળે. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.